નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી, નાણામંત્રી અને સંરક્ષણ મંત્રી વચ્ચે ચાલી રહી છે ઉરી હુમલા અંગે મહત્વની બેઠક। ઉરી ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા 17 જવાનના નશ્વર દેહને શ્રીનગરમાં અપાઈ શ્રદ્ધાંજલિ। ઉરી હુમલો ખાળવામાં પ્રાણ ન્યોછાવર કરનાર 17 જવાનનું બલિદાન એળે નહીં જવા દેવાય તેવો કડક સંદેશ આપતા પ્રધાનમંત્રી ઉરી લશ્કરી છાવણીને નિશાન બનાવનાર તમામ કાવતરાખોરોને સજા વગર જતા નહીં કરવાની પણ દેશને આપી ખાતરી। નગરપાલિકા વિસ્તારની સ્ટ્રીટ લાઇટ્સ બદલાવીને એલઈડી લાઇટિંગ વડે કરોડો રૂપિયાની વીજ બચત કરવાનો મનસૂબો રજૂ કરતા મુખ્યમંત્રી જૈન સમાજમાંથી મુખ્યમંત્રી પદે બિરાજમાન પ્રથમ વ્યક્તિ બનેલા વિજયભાઈનું સામાજિક સન્માન કરવા માટે એકત્ર થયા તમામ જૈન સંઘ। વિધાનસભાની આગામી ચૂંટણી માટે બેઠક દીઠ વિજયનો વ્યૂહ ઘડી કાઢવા માટે કાર્યકર સંમેલનની રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરતું ગુજરાત ભાજપ। અમદાવાદમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તો જામનગર સહિત સૌરાષ્ટ્રના કાર્યકર્તા સાથે બેઠક કરતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા। સૌરાષ્ટ્રને ઠેર ઠેર ધમરોળતો ભાદરવાનો વરસાદ। દરિયાકાંઠે દીવથી માંડી ઉમરગામ સુધીની પટ્ટીમાં નોંધાયો સાર્વત્રિક વરસાદ। ચોમાસાની વિદાય જાહેર થઈ ચૂક્યા બાદ ભારે વરસાદનો અણધાર્યો રાઉન્ડ ખેતી માટે બનશે દિવાળી બોનસ। બેન્કિંગ સેવાનો વ્યાપ છેવાડાના સ્તર સુધી વધારી ગરીબને મૂડી મળે તેવો પ્રારંભ કરવા બેંકોને મુખ્યમંત્રીએ કરી અપીલ। ગાંધીનગર નજીક આવેલા ગિફ્ટ સિટીમાં સ્ટેટ બેંકના પ્રાદેશિક મથકની કરાઈ ભૂમિપૂજન વિધિ। અરબી સમુદ્રના કિનારે સોમનાથ દાદાના પૂજન અર્ચન માટે પહોંચ્યા કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા। ગુજરાત સહિત દેશભરમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી વધારે તેવા વરદાન માટે ભોળાનાથને કરી પ્રાર્થના। સમાચાર વિગતવાર જોઈએ। ઉરી ત્રાસવાદી હુમલાની તપાસમાં હાથ લાગેલી મહત્વની કડી તથા ભાવિ વ્યૂહરચના ઘડવા માટે હાલ પ્રધાનમંત્રી નિવાસ સ્થાન ઉપર અત્યંત ઉચ્ચ સ્તરની બેઠક ચાલી રહી છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા માટે સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકર, નાણામંત્રી અરુણ જેટલી, ગૃહમંત્રી રાજનાથસિંહ તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલ પણ હાજર છે। કોઈ મહત્વની જાહેરાત આ બેઠક પછી થઈ શકે છે તેવી સૌ કોઈની ગણતરી છે। બીજી બાજુ વેનેઝુએલામાં ચાલી રહેલા નામ સમિટમાં સંવાદને બદલે ઝેર રોકવા બદલ પાકિસ્તાનની આગરી ઝાટકણી કાઢી હતી। ઉરીના આતંકી હુમલામાં શહીદ થયેલા સેનાના 17 જવાનોના નશ્વર દેહને આજે શ્રીનગરમાં લાવવામાં આવ્યા અને અમેરિકા અને બ્રિટનની સાથે સંયુક્ત રાષ્ટ્રના બાન કી મૂને પણ ઉરીના આતંકી હુમલાની ઘોર નિંદા કરી હતી। ઉરીના હુમલાખોર આતંકવાદી જૈશે મોહમ્મદ સંગઠનના હોવાનું બહાર આવ્યું છે। આતંકીઓ પાસે આગ લગાવનારો સામાન હોવાથી સેનાના કેમ્પમાં આગ લાગી હતી। આતંકીઓ પાસેથી મળેલા ઘાતક હથિયાર પર પાકિસ્તાનની સેનાના માર્કિંગ જોવા મળ્યા હતા। રક્ષામંત્રી મનોહર પાર્રિકર અને સેના પ્રમુખ દલબીર સિંહે જમ્મુ પહોંચી સ્થળની મુલાકાત લીધી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કાયરતાભરી કામગીરી પાછળ જે હશે તે સજાથી બચી નહીં શકે તેવું નિવેદન આપ્યું હતું। ગૃહમંત્રીએ તાત્કાલિક બેઠક બોલાવી હતી અને તેમાં પાકિસ્તાન એક આતંકવાદી દેશ હોવાથી તેની ઓળખ કરી અલગ કરવા જણાવ્યું હતું। રાષ્ટ્રપતિએ પણ ટ્વીટ કરીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી। હાલ સમગ્ર દેશમાં જાહેર સ્થળ અને એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે, તો કોંગ્રેસે પણ આ ઘટનાની નિંદા કરી છે। મહત્વનું છે કે જમ્મુ કાશ્મીરના બારામુલ્લા સ્થિત ઉરી સેક્ટરમાં સેનાની એક ટુકડી પર રવિવારે સવારે 5 વાગે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, પરંતુ ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપી 4 આતંકવાદીઓને ઠાર માર્યા હતા, પરંતુ આ ઘટનામાં ભારતના 17 જવાન શહીદ થયા છે। સૌપ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવવા માટે અનેક મહાનુભાવો અવારનવાર સોમનાથ તીર્થ ખાતે આવતા હોય છે, ત્યારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ પોતાના પરિવારજનો સાથે સોમનાથ મંદિરના દર્શને આવી પહોંચ્યા હતા અને ભગવાન સોમનાથના દર્શન કરી આરતીનો લાહવો લઈ આશીર્વાદ મેળવ્યા હતા। કેન્દ્રીય મંત્રીના આગમનને લઈ સોમનાથ મંદિરની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી હતી। ગાંધીનગર નજીક આવેલા ગિફ્ટ સિટીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પ્રાદેશિક કચેરીનું બાંધકામ હાથ ધરવા માટેનું ભૂમિપૂજન યોજાઈ ગયું। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વડા અરુંધતી ભટ્ટાચાર્યની હાજરીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખાતમુહૂર્ત કર્યું હતું।
આ પ્રસંગે ગિફ્ટ સિટીના વિકાસમાં યોગદાન આપવા બદલ સ્ટેટ બેંકનો ગુજરાત વતી આભાર માનતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રત્યેક ગરીબ સુધી બેન્કિંગ સેવા પહોંચાડવા આગ્રહ કર્યો હતો. સરકારી સહાયકારી યોજનાઓનો લાભ આમ આદમી સુધી પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવાનો પણ તેમણે રાષ્ટ્રીયકૃત બેંકોને આગ્રહ કર્યો હતો. દક્ષિણ પૂર્વ મધ્યપ્રદેશ, ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાથી રવિવારે મેઘમલ્હાર છેડાયો છે. રાજ્યના 21 જિલ્લાના 131 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. અમરેલીમાં સૌથી વધુ 2 થી 7 ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના કોડીનારમાં 5, ઉનામાં 4, વેરાવળમાં 3, તળાળામાં 3, સૂત્રાપાડામાં 4, જૂનાગઢ બાંટવામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક ડેમ ફરી એક વખત ઓવરફ્લો થઈ ગયા છે. તો રાજકોટના જેતપુરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ડાંગના આહવામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. ડાંગ જિલ્લામાં વરસાદને પગલે પૂર્ણા નદી, અંબિકા નદી, મીંઢોળા નદી, કાવેરી નદી સહિત તમામ નદીઓ બે કાંઠે વહેતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે વાંસદમાં જૂજ અને કેલ ડેમ ઓવરફ્લો થતા 20 જેટલા ગામોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે વલસાડ, વ્યાપી, બારડોલી, નવસારી અને સુરતમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં પણ અરવલ્લી, બાયડ, ધનસુરા, સાબરકાંઠામાં સારો વરસાદ પડતા ખેડૂતો ગેલમાં આવી ગયા છે. જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં પણ ગાજવીજ સાથે માત્ર 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હવામાન વિભાગે પણ આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સાથે જ દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આગામી 4 દિવસ સુધી વરસાદ યથાવત રહેવાની આગાહી વ્યક્ત કરાઈ છે. હાલ તો પાછોતરા વરસાદના કારણે રાજ્યવાસીઓને ગરમીથી હાશકારો થયો છે. અમદાવાદ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગામી દિવસોમાં રાજ્યના તમામ નગરપાલિકા વિસ્તારની સ્ટ્રીટ લાઇટ્સમાં LED બલ્બ લગાવવાની જાહેરાત ગઈકાલે કરી હતી, જેનો અમલ થતાં રાજ્યમાં કરોડો રૂપિયાની વીજ ખર્ચની બચત થશે. સમગ્ર જૈન સમાજ દ્વારા ગુજરાતના પ્રથમ જૈન મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીનો અભિવાદન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે જૈન સમાજ વતી આગેવાનો દ્વારા મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભગવાન મહાવીરના અહિંસાના ઉપદેશને અનુસરીને સમગ્ર રાજ્યને અહિંસાનું કેન્દ્ર બનાવવા માટે મહેનત કરવાનું વચન આપ્યું હતું. ગુજરાતની નગરપાલિકાઓને LED સ્ટ્રીટ લાઇટ્સની ભેટ આપવા બદલ તેમણે પ્રધાનમંત્રીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. જૈન સમાજ જે મને શુભેચ્છા પાઠવી છે એ આવનારા દિવસોમાં કામ કરવા માટે મને ખૂબ બળ આપશે. જૈન સાધુ ખાલી નહીં, પરંતુ ઘણા પગપાળા યાત્રાળુઓ જાય છે, આવે છે, બધા સમાજના છે, બધા ધર્મના લોકો છે. એના માટે કંઈક ભવિષ્યમાં વિચારવું જોઈએ, જેથી એમને અકસ્માત ન થાય અને કોઈ મૃત્યુ ન થાય. જામનગરમાં પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પ્રધાનમંત્રીનો જન્મદિવસ ઉજવ્યો હતો. જામનગરમાં રેલવે ફાટક પાસે આવેલા અંધજન વિધિલક્ષી તાલીમ કેન્દ્રના વિદ્યાર્થીઓને તેમણે મીઠાઈ વહેંચી હતી. તેમણે વિદ્યાર્થીઓને ધાબળાનું વિતરણ પણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ પોતાના ગ્રાન્ટમાંથી અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રમાં સુવિધા ઊભી કરવા તેમજ તેના વિકાસ માટે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટની પણ ફાળવણી કરી હતી. આ કાર્યક્રમમાં ભાજપના શહેર પ્રમુખ હસમુખ હિંડોચા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જામનગર મહાનગરના કાર્યકર્તાઓએ જામનગર વિકલાંગ વિવિધલક્ષી તાલીમ કેન્દ્રની અંદર દિવ્યાંગ બાળકોને બ્લેન્કેટ અર્પણ કરીને એમની સુવિધામાં સહયોગી થવાનો પ્રયાસ કર્યો છે. દિવ્યાંગ બાળકોને ઉપયોગી થાય એના માટે જામનગર વિકલાંગ વિવિધલક્ષી તાલીમ કેન્દ્રની અંદર એમની સગવડતાઓ માટે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ હું આ પ્રસંગે જાહેર કરું છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે નવસારી ખાતેના દિવ્યાંગોના કાર્યક્રમમાં અનેક વિશ્વ વિક્રમો સર્જાયા હતા, પરંતુ આ કાર્યક્રમમાં એક નાની દિવ્યાંગ બાળાએ રામાયણ વાંચીને સૌના મન મોહી લીધા હતા. કોણ હતી આ બાળકી? જોઈએ આ અહેવાલમાં. રામ રતન
આ સુંદર અવાજ કદાચ દરેક ભારતીયએ 17મી સપ્ટેમ્બરે સાંભળ્યો હશે. હા, આ એ જ દિવ્યાંગ બાળકી છે જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવસારી ખાતેના દિવ્યાંગ કાર્યક્રમ દરમિયાન ઉંચકી હતી અને સ્ટેજ પર રામાયણની કવિતા ગવડાવતા જ તાળીઓના ગડગડાટ સાથે કાર્યક્રમ સ્થળ ગુંજી ઉઠ્યું હતું. एक राजा था, उनका नाम दशरथ था. उनकी 3 रानियां थी, कौशल्या, सुमित्रा, कई. राजा के थे 4 बेटे, राम, लक्ष्मण, भरत, शत्रुघ्न. मंत्रा नाम की दासी थी, बहुत चालाक, बहुत होशियार. भरत उनका प्यारा था, भरत उनका दुलारा था. राजा बोले, क्या चाहती हो रानी? रानी बोली, राज भरत को वनवास, श्री राम को वनवास हुआ, सीता लक्ष्मण. वाह, शाबाश. તાપીના વ્યારાના કાંકરાપાર કોલોનીમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારની આ દીકરીનું નામ છે ગૌરી. ગૌરીના પિતા યોગીરાજ શાર્દુલ કાંકરાપાર અણુ મથકમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. નાનપણથી જ કુદરતે ગૌરીની બંને આંખોના તેજને ભલે લઈ લીધું હોય, પણ તેનું આંતરિક તેજ એટલું બધું છે કે તેની પ્રતિભા આપોઆપ બહાર આવી ગઈ છે. ગૌરી ડાંગના શિવારીમાળ ગામની દિવ્યાંગોની શાળામાં ધોરણ 1માં ભણે છે અને તેના પરિવારના તમામ સભ્યોની લાડલી છે. પ્રધાનમંત્રીએ જ્યારે ગૌરીને ઉચકી એક અલગ ઓળખ અપાવી ત્યારે આખો પરિવાર ગર્વની લાગણી અનુભવી રહ્યો છે. मोदी जी ने इसको बोला कि आप बेटा एक कोई पोयम सुनाइए, तब इसने कहा कि सर मैं आपको रामायण सुनाऊंगी करके. तो मोदी जी काफी खुश हुए और उन्होंने इसको फिर माइक में उठा के ले गए, डाइस पर उसको गोदी में बैठा कर फिर इससे रामायण बुलवाई और जो आशीर्वाद उन्होंने दिया इससे हमारी छाती तो पूरी गर्व से फूल गई है और हमें इतना अच्छा लग रहा है. हमारी बेटी ने हमारा नाम आज पूरी दुनिया में रोशन कर दिया. કહેવાય છે કે કુદરત જેને કોઈ ખોટ આપે છે તેની સામે અનેક ગણો આપી દે છે. તેવું જ ગૌરીની બાબતમાં પણ સાબિત થયું છે. નાના ગામમાં રહેતી આ દિવ્યાંગ દીકરીને ભલે પહેલા કોઈ જાણતું નહીં હોય, પણ આજે વિશ્વભરમાં તે પરિચિત ચહેરો બની ગઈ છે. તે કદાચ તેની આવનારી જિંદગીમાં તેનો આત્મવિશ્વાસ વધારવા માટે પૂરતું છે. દૂરદર્શન સમાચાર, તાપીથી નીરવ કંસારાનો રિપોર્ટ. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેવા સતત પ્રયાસો કરવામાં આવે છે. આવી એક યોજનાનું નામ છે મા અમૃતમ યોજના, જેના થકી અનેક બાળકોના જીવનમાં ઉજાસ પથરાયો છે. તેમાંની જ એક છે સુરતની વિધિ. વિધિને જન્મથી જ હૃદયમાં છેદ હતો, જેના કારણે તે યોગ્ય રીતે રમી કે ભણી નહોતી શકતી. આખરે રાજ્ય સરકારની મા અમૃતમ યોજના હેઠળ તેની સુવિધાયુક્ત ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવી અને તમામ ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવ્યો હતો. આજે તે સામાન્ય બાળકોની જેમ જ તમામ પ્રવૃત્તિ કરે છે. માં અમૃતમ યોજના એ ખૂબ જ લાભદાયી છે અને આ યોજના હેઠળ ગરીબ ઘર અને મિડલ ક્લાસ ફેમિલીને ખૂબ જ ફાયદો થાય છે. મહાવીર હોસ્પિટલ ખાતે આપણે મહિનાના 20 થી 25 ઓપરેશન મા યોજના હેઠળ કરી રહ્યા છે અને આ પ્રકારનો બાળકોને લાભ મળી રહ્યો છે. જ્યારે અમારી સ્કૂલમાં મેડિકલ ચેકઅપ થયું હતું ત્યારે વિધિ ગેરહાજર હતી, તો ત્યારે પછી અમે એના વાલીને જાણ કરી અને એની મેડિકલ ચેકઅપ કરાવ્યું તો ખબર પડી કે એના હાર્ટમાં થોડીક તકલીફ છે. ત્યાર પછી એનું ઓપરેશન થયું અને અત્યારે જે આવી છે ઓપરેશન કરીને તો એ સારી, એની તબિયત સારી એવી જણાય છે અને અભ્યાસમાં પણ હવે ધ્યાન સારું આપે છે. અમને મા અમૃતમ કાર્ડ યાદ આવ્યો, તેની દ્વારા અમે ત્યાં ઓપરેશન કરાવ્યું એટલે હવે સારું છે. હવે દોડતી રમતી છે, અમને સારું લાગે છે. હવે સારું છે. આ સરકાર તરફથી કાઢ્યું તે સારું, સરસ યોજના છે. આજની યુવા પેઢીને બરબાદીના રસ્તા પર લઈ જતા નશા વિશે જાગૃતિ લાવવા વિવિધ સામાજિક જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીડુ યુવાનોએ ઝડપીને એક અનોખો પ્રયાસ કર્યો છે. ડ્રગના રવાડે ચડેલા યુવાનોની શું દશા હોય છે તેના વિશે એક 30 મિનિટની શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે. સી ડસ્ટ નામની આ શોર્ટ ફિલ્મનું સુરતમાં ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે શોર્ટ ફિલ્મના ડિરેક્ટર શાહિદ ટર્કે ઉપસ્થિત યંગસ્ટર્સ સાથે વાત કરી હતી, જેમાં તેમણે ડ્રગ્સના વ્યસનના રવાડે ચડેલા યુવાનો કેવી રીતે પોતાની તથા પોતાના પરિવારની જિંદગીને બરબાદ કરે છે તે વિશે વાત કરી હતી.
આ ફિલ્મને નાર્કોટિક્સ વિભાગમાં મોકલવાની તૈયારી પણ કરવામાં આવી છે. दुनिया में अगर कुछ भी करना है तो ऐसा करो, मतलब जैसे कि आप नशा भी करो तो अपने काम का करो, किसी अच्छी चीज का करो, ड्रग्स का मत करो. कि अगर आप ड्रग्स में जाते हो, अगर आप उसमें मुब्तला होते हो तो स्टार्टिंग में लाइफ बहुत एक्साइटिंग आपको दिखेगी, लेकिन उसके बाद लाइफ कैसे आपका एक यू टर्न ले लेती है और कैसे आप एकदम डार्कनेस में चले जाते हो, अंधेरे में चले जाते हो, वो ये मूवी आपको बताएगी. तो इंसान अगर जो लोग लेने की सोच रहे हैं वो लोग इससे दूर हटेंगे, और जो लोग ऑलरेडी इसके अंदर है वो लोग कैसे इसमें से निकल सके, वो मैसेजेस इस मूवी में से निकलते हैं. કિશોરીઓના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે શાળામાં સેનિટરી નેપકિન વેન્ડિંગ મશીન મૂકીને સૌથી પ્રગતિશીલ ગણાવવાનું બહુમાન દમણને ફાળે જાય છે. આશા ફાઉન્ડેશન તરીકે જાણીતી સ્વૈચ્છિક સંસ્થાની પહેલ વડે સાર્વજનિક હાઈસ્કૂલમાં મુકાયેલા મશીનનું ઉદ્ઘાટન કરવા માટે સાંસદ લાલુભાઈ પટેલ સહિતના આગેવાન હાજર હતા. એટીએમ પ્રકારના વેન્ડિંગ મશીનમાં 5 રૂપિયાનો સિક્કો નાખવાથી સેનિટરી નેપકિનની ડિલિવરી ત્યાં તુરંત જ મળશે. નાની દમણની 4 માધ્યમિક શાળામાં એક સાથે 4 વેન્ડિંગ મશીન કાર્યરત કરાયા બાદ આશા ફાઉન્ડેશનના અધ્યક્ષ તરુણાબેન પટેલની ઈચ્છા વધુ 4 શાળાને આવરી લેવાની છે. છોકરીઓ માટે સેનિટાઈઝર નેપકિન વેન્ડિંગ મશીન જે લગાવ્યું છે એ મોદી સાહેબની સોચને માન આપ્યું છે. સ્વચ્છ આંગણ યોજના તહત અમારા બધી સ્કૂલોની અંદર આ મશીન લગાવવાના વિચાર છે. અત્યારે અમે 4 સ્કૂલોની અંદર લગાવી ચૂક્યા છીએ. આ પહેલું અમારું ઉદ્ઘાટન છે સાર્વજનિકની અંદર. એ પછી બીજી 4 સ્કૂલનું અમારું સર્વે ચાલી રહ્યું છે. ત્યાં પણ અમારા 4 મશીન આવશે અને 4 મશીન પૂરા થાય પછી એમ આગળ ધપતા આશા ફાઉન્ડેશન તરફથી અમે 100 મશીનનું ટાર્ગેટ રાખ્યું છે. ગુજરાત ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં 10 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી કાર્યકર્તા તાલીમ અભિયાનનું આયોજન કરાયું છે. આ અભિયાન અંતર્ગત ભાવનગરમાં પૂર્ણ દિવસની બેઠક મળી હતી, જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આગામી 2017ની વિધાનસભાની ચૂંટણીને લઈને વ્યૂહરચના અંગેની ચર્ચા કરવામાં આવી હતી. કાર્યકરોએ પણ વરિષ્ઠ નેતાઓ સામે ખુલ્લા મનથી ચર્ચા કરી હતી. મહત્વનું છે કે રાજ્યના જિલ્લા મહાનગરોમાં ભાજપની 7 ટીમ દ્વારા સંગઠનને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે આ પ્રકારના અભિયાનને હાથ ધરવામાં આવ્યું છે. ભાવનગર ખાતે રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. ચંદ્રકાંત મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 50 જેટલા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર રાજ્યપાલના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓને ઉત્તીર્ણ થવામાં મદદરૂપ થનારા તેના ગુરુ અને માતા પિતાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે જીવનમાં કંઈક નવું કરવું જોઈએ. સપના જુઓ અને તેને પૂરા કરવા અથાક મહેનત કરો. પડકારો સામે મક્કમતાથી ઊભા રહેવું જોઈએ. આ પ્રસંગે સંસદીય સચિવ વિભાવરી દવે, જિલ્લા કલેક્ટર સહિત અનેક પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આણંદના આસોદર ખાતે રહેતા અને માર્બલ અને ફાઇનાન્સના વેપાર સાથે જોડાયેલા યુવાનના અપહરણ બાદ થયેલી હત્યાએ સમગ્ર ગામને આઘાતમાં મૂકી દીધું છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતક જયમીનના મૃતદેહને જ્યારે આસોદર લાવવામાં આવ્યો ત્યારે આખું ગામ તેની અંતિમ વિધિમાં જોડાયું હતું. પરિવારજનોના આક્રંદે ભલભલાના હૃદયને કંપાવી મૂક્યા હતા. આસોદર ચોકડી નજીકથી જયમીનનું અપહરણ કરી અપહરણકાર લઈ ગયા હતા અને ત્યારબાદ તેની હત્યા કરીને નવસારીના વાસંદા નજીક મૃતદેહને પેટ્રોલ છાંટી બાળી દીધો હતો. અપહરણકારોએ જયમીનના પરિવારજનોને ફોન કરી ₹2 કરોડની ખંડણી પણ માંગી હતી. પોલીસે ફોન કોલ્સના આધારે 2 અપહરણકારને ઝડપ્યા હતા. ત્યારબાદ પૂછપરછમાં અન્ય 2ના નામ ખુલતા પોલીસે ચારેયની ધરપકડ કરી છે. 15 લાખનું દેવું થઈ જતા આ કાવતરું ઘડાયું હોવાનું બહાર આવ્યું છે. અને એને ફોન ઉપર એક ધમકી એન્ડ ડિમાન્ડ ઓફ એક્સટોર્શન વાળો ફોન પણ આવ્યો હતો. તો આ જ્યારે ફોન એને પાસે આવ્યો તો એ પોલીસ પાસે સાંજે લગભગ 6 વાગ્યાના આજુબાજુ પોલીસ પાસે આવ્યો અને ત્યારથી જ આપણે જુદી જુદી ટીમ્સ બનાવીને તપાસ હાથ ધરી. એમાં એલસીબી, એસઓજી, પેરોલ ફરલો, લોકલ પોલીસની ટીમ અને એક 5મી ટીમ પણ બનાવવામાં આવી હતી અને અલગ અલગ ડિરેક્શન્સમાં જુદી જુદી ડિરેક્શન્સમાં તપાસ ચાલુ કરી હતી.
જૂનાગઢના ઝફર મેદાનમાંથી રવિવારે સવારે 3 યુવાનોની હત્યા કરાયેલી લાશ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. અગાઉ જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રિક્ષા ચાલક કિશન મોરીને તીક્ષ્ણ હથિયારના ઘા મારી 2 યુવાનોએ મોતને ઘાટ ઉતાર્યો હતો, જેનું વેર રાખી શનિવારે મોડી રાત્રે મૃતક કિશોર મોરીના પરિવારજનોએ 3 યુવાનોને સમાધાન માટે બોલાવ્યા હતા અને ત્યાં જ ખાર રાખી તીક્ષ્ણ હથિયારના ઘા મારી 3ને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જિલ્લા પોલીસ વડાએ ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ હત્યારાઓને ઝડપી પાડવા માટે પોલીસને આદેશ આપ્યા છે. અમારું પ્રાથમિક અનુમાન એવું છે કે કાલે જે હત્યા થયેલી એની અદાવતમાં હત્યા થયેલી હોવી જોઈએ. તેમ છતાં અત્યારે ઇન્ક્વેસ્ટ ભર્યું છે, એડી દાખલ થયેલ છે અને મરણ જનારના કોઈ સગા સંબંધીનો અમે અત્યારે સંપર્ક કરી રહ્યા છીએ. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે જે રીતની ઈજા છે એ જોતા ખૂન તો છે જ, એમાં કોઈ ડાઉટ નથી. એ સિવાય પણ બીજી કોઈ પણ કલમો લાગતી હશે, તપાસમાં ખુલશે તો એ પ્રમાણે તપાસ કરવામાં આવશે. પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ આ અભિયાન વેગ પકડી રહ્યું છે. અમદાવાદના દસક્રોઈ તાલુકાના 6 ગામડાઓમાં આ મિશન અંતર્ગત શૌચાલય બનાવવાના કાર્યને એન્જિનિયરિંગ કોલેજના NSSના વોલેન્ટિયર્સ અને વિદ્યાર્થીઓ આગળ ધપાવી રહ્યા છે અને સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાની સાથોસાથ શ્રમદાન પણ કરી રહ્યા છે. જોઈએ આ રિપોર્ટમાં. પ્રધાનમંત્રીના મિશનને યુવાધનને પણ સાથે લઈને વિકાસના કામોમાં આગળ વધી રહ્યા છે, ત્યારે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાન અંતર્ગત 1 અઠવાડિયાનું અભિયાન ચલાવી રહ્યા છે. અમદાવાદના દસક્રોઈ તાલુકાના ગામોમાં અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજ અને ગાંધીનગરની વિશ્વકર્મા કોલેજના 500 જેટલા વિદ્યાર્થીઓ અને NSSના વોલન્ટિયર્સ શૌચાલયના કામના નિર્માણ કાર્યમાં જોડાઈ ગયા છે. स्वच्छ भारत मिशन के तहत गुजरात टेक्नोलॉजिकल यूनिवर्सिटी के साथ जुड़े हुए जितने इंजीनियरिंग कॉलेज है गुजरात में, सबके NSS वॉलंटियर्स, जनरल स्टूडेंट्स, ये सारे मिलकर ये स्वच्छता के लिए पूरे 1 हफ्ते की सघन अभियान चला रहे हैं, जिसमें गांव में सर्वे, प्रचार प्रसार, रैली, माइंड चेंज, बिहेवियरल चेंज, इसके लिए काम करना और सबसे बड़ी बात जो है श्रमदान करना शौचालय बनाने के लिए. NSSના સ્વયંસેવકો દ્વારા દસક્રોઈ તાલુકાના ગામોમાં સર્વે કરી કેટલા ઘરોમાં ટોયલેટ નથી તેની માહિતી મેળવવામાં આવી હતી. તેમણે ઘેર ઘેર શૌચાલય બનાવવાની પ્રધાનમંત્રીની ઝુંબેશ વિશે માહિતી આપી હતી અને જાત મહેનત દ્વારા તેમને શૌચાલય બનાવી આપવામાં તેઓ મદદ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ 6 ગામોમાં 4 દિવસના કેમ્પનું આયોજન કર્યું છે. વિદ્યાર્થીઓ માનવ સાંકળ દ્વારા ઈંટો ઊંચકીને 5 ફૂટનો ખાડો કરી શૌચાલય ઊભું કરવામાં સહયોગ આપી રહ્યા છે. ગ્રામજનોએ વિદ્યાર્થીઓના આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું. જે બાથરૂમ બન્યું છે સરકારે, એના કારણે હવે સારું છે અને ઘરડા જે મા બાપ હોય છે એ એમને કોઈ બીમાર હોય ત્યારે એમને દૂર જવામાં તકલીફ પડતી હતી અને જાજરૂ બાથરૂમના કારણે એમને દૂર જવું નહીં પડે અને તેમના માટે પણ સારું છે. બહુ સારું કહેવાય. કંઈ અત્યારે મુશ્કેલી જ હતી, અત્યારે હોરીની મુશ્કેલી હતી, પણ આ વિદ્યાર્થી બધા આવ્યા તો અમને મદદ કરાવી, એટલે બહુ સારું કહેવાય. આ છોકરાઓ આયા તે અમારું જાજરૂ બનાવવા તે મહેનત કરવા આયા. ટોયલેટ બને એની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને અમારા કણવા ગામની અંદર મોટા ભાગના ઘરોની અંદર સંડાસની સુવિધાઓ છે અને જે જગ્યાએ સંડાસની સુવિધાઓ નહોતી ત્યાં આગળ ગુજરાત સરકારશ્રીની સહાયથી આ સ્વચ્છતા મિશનના હેઠળ ત્યાં આગળ સંડાસ છે એ બનાવવામાં આવેલ છે. હાલ પણ અહીંયા આગળ સંડાસ બનાવવાની કામગીરી જે છે એ પોરજોશમાં ગામ લોકોના સહકારથી ચાલુ છે. વિદ્યાર્થીઓએ ગામમાં રેલી કાઢી સ્વચ્છતા અંગેનો સંદેશ પાઠવ્યો હતો. વિદ્યાર્થીઓએ સફાઈ કાર્યમાં જોડાઈને શ્રમદાન કરી લોકોને મદદ કરવાની ખુશી વ્યક્ત કરી હતી અને કોલેજના પ્રોફેસરોએ પણ બાળકો દ્વારા કરવામાં આવેલા શ્રમદાનને બિરદાવ્યું હતું અને જણાવ્યું હતું કે આ કાર્ય બાળકોના જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે, તેમજ તમામ નાગરિકોએ પણ આગળ આવી સ્વચ્છતાના કાર્યમાં જોડાવવું જોઈએ. સૌપ્રથમ ગામમાં જાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમ કરેલો છે અને તેના પછી ગામમાં સર્વે કર્યો હતો કે કેટલા ગામમાં કેટલા કુટુંબોને શૌચાલય બનાવવાના બાકી છે અને કેટલા કુટુંબોને બની ગયા છે અને તે મુજબ અમે દરેક ગામમાં અમારા વિદ્યાર્થીઓ
જે ગામ શૌચાલયના નિર્માણનું કાર્ય અત્યારે ચાલુ છે તેમાં અમારો श्रमदान આપી રહ્યા છે। ये गांव के पछात वर्ग है वो अक्सर जहाँ तहाँ अपने कचरा फेंक देते हैं और उसको शौचालय की बहुत ज़रूरत है, इसलिए हम ये काम कर रहे हैं। वो बहुत अच्छा है शौचालय बनाने का। बेसिकली हमारी टीम को यहाँ से ये जानने मिला कि विलेज का कल्चर क्या है। विलेज को इंडिया का सोल माना जाता है और आज विलेज के लोग अपने विलेज में से सिटीज़ में ट्रांसफ़र होते हैं, रीज़न कि उन्हें यहाँ पे वो फैसिलिटीज़ नहीं मिल पाती है। सो अगर विलेज को ही इतना डेवलप किया जाए कि वो एक अर्बन एरिया के कंपेरेबल हो तो नो वन वुड माइग्रेट फ्रॉम अ विलेज टू अ अर्बन एरिया। 80% जो बीमारियां हैं वो स्वच्छता नहीं है, गंदगी है, इस वजह से होता है। तो वो अटकाने के लिए खास करके ये लोग रैली कर रहे हैं, ये लोग घर घर जाके बातचीत कर रहे हैं, लोगों को अवेयर कर रहे हैं कि જિલ્લાને ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત બનાવવા માટે તમામ વર્ગ સાથે જોડાય અને જનજાગૃતિ થકી જિલ્લાને સ્વચ્છ બનાવવા અને સ્વચ્છ ભારત મિશનને આગળ ધપાવે તેવો ઉમદા હેતુ આ કાર્યક્રમનો રહ્યો હતો। તો આ તરફ ઘર ઘરમાં શૌચાલયના પ્રધાનમંત્રીના મિશનને પણ પરિણામ તરફ લઈ જવાનો પ્રયાસ હતો। દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી કૃષ્ણા શાહનો રિપોર્ટ। હવે જોઈએ કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં। ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામિદ અંસારીએ 17મા શિખર સંમેલન અંતર્ગત નેપાળના ઉપરાષ્ટ્રપતિ બિમલેન્દ્ર નિધિ સાથે કરી મુલાકાત। બંને વચ્ચે મહત્વના મુદ્દા પર થઈ વાતચીત। કાવેરી પર્યવેક્ષક સમિતિની આજે નવી દિલ્હીમાં બેઠક। તમિલનાડુમાં છોડવામાં આવનારા પાણીના પ્રમાણ અંગે થશે અંતિમ નિર્ણય। સુપ્રીમ કોર્ટમાં આજે આરજેડીના પૂર્વ સાંસદ શાહબુદ્દીનને મળેલી જામીનના વિરોધમાં કરાયેલી અરજીની સુનાવણી। પટના હાઈકોર્ટે આપ્યા છે શાહબુદ્દીનને જામીન। શાહબુદ્દીન પર ચંદ્રકેશ્વર પ્રસાદના 3 પુત્રોની હત્યાનો આરોપ। અરુણાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલને સમર્થન આપવાનો કર્યો નિર્ણય। રશિયામાં થયેલી સંસદીય ચૂંટણીમાં સત્તાધારી યુનાઇટેડ રશિયા પાર્ટીને પ્રારંભિક ચૂંટણીમાં 44% મત મળ્યા। લિબરલ ડેમોક્રેટિક પાર્ટી 17% વોટ સાથે બીજા સ્થાને છે। જર્મનીની ચાન્સેલર એન્જેલા મોર્કેલની કન્ઝર્વેટિવ પાર્ટીને 2 સપ્તાહમાં બીજી વાર નિરાશા પ્રાપ્ત થઈ। બર્લિનમાં રવિવારે યોજાયેલા મતદાન પહેલા ચૂંટણી વિશેષજ્ઞોના મત અનુસાર પરિણામ તેમના પક્ષમાં નહીં। સિરિયામાં વિદ્રોહીઓના કબજામાં રહેલા એલેપ્પો પર થયા 4 હવાઈ હુમલા। ગત સોમવારથી શરૂ થયેલા યુદ્ધ વિરામ પછી ત્યાં થયેલો પ્રથમ હવાઈ હુમલો છે। ન્યૂયોર્કમાં સંયુક્ત મહાસભાનું 71મા અધિવેશનનો આજથી પ્રારંભ। આ અધિવેશનમાં યુદ્ધ, જળવાયુ પરિવર્તન, આતંકવાદ અને શરણાર્થીઓ જેવા વિવિધ મુદ્દાઓ અંગે થશે ચર્ચા। આજે સોશિયલ મીડિયામાં લદ્દાખ ફેસ્ટિવલ, પર્યટન ક્ષેત્રે વૃદ્ધિ દર, ઇસરો દ્વારા લેવાયેલી પૃથ્વીની પ્રથમ તસવીરો અને શાહરૂખે શેર કરેલી મ્યુઝિયમની ટ્વીટ ખૂબ જોવાઈ રહી છે। આવો જાણીએ સોશિયલ મીડિયા પર આજનો ટ્રેન્ડ। મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટના ટ્વિટર પેજ પર આવતીકાલથી શરૂ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમ લદ્દાખ ફેસ્ટિવલની માહિતી પોસ્ટ કરવામાં આવી છે। 20 થી 23 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં ફોક ડાન્સ અને મ્યુઝિકની રમઝટ જોવા મળશે। આ ટ્વીટને અસંખ્ય લાઇક મળી રહી છે। મેક ઇન ઇન્ડિયાના ટ્વિટર પેજ પર મેડિકલ પર્યટન ક્ષેત્રે નોંધાયેલી વૃદ્ધિની આંકડાકીય માહિતી શેર કરવામાં આવી છે। જે મુજબ જાન્યુઆરીથી જૂન સુધીમાં કુલ 96,856 મેડિકલ વિઝા જારી કરવામાં આવ્યા હતા। અન્ય એક ટ્વીટમાં મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારતમાં આવતા પ્રવાસીઓની સંખ્યા 2020 સુધીમાં 1% સુધી લઈ જવાનું લક્ષ્યાંક છે, જે હાલમાં 0.68% છે અને 2025 સુધીમાં 2% સુધી લઈ જવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે। ટ્વિટર પર ઇસરોએ શેર કરી ભારતની સૌથી પાવરફુલ વેધર સેટેલાઇટથી લીધેલી પૃથ્વીની પહેલી તસવીર। આ તસવીર બુધવારે લેવામાં આવી હતી અને ઇસરોએ શેર કર્યા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે। ઇનસેટ 3DR ને 8 સપ્ટેમ્બરે ક્રાયોજેનિક એન્જિન દ્વારા પ્રક્ષેપિત કરાયો હતો। આ સેટેલાઇટ દુનિયાભરની પાવરફુલ અને પ્રાઇમ કેટેગરીની વેધર સેટેલાઇટ્સમાંની એક ગણાય છે। આ સેટેલાઇટ મલ્ટીસ્પેક્ટ્રલ ઇમેજ સિસ્ટમ પર કામ કરે છે અને દર 26 મિનિટે 36,000 કિલોમીટર દૂરથી તસવીરો ખેંચે છે। હરિયાણાના મુખ્યમંત્રીએ દાદરીને
રાજ્યનો 22મો જિલ્લો બનાવવાની ઘોષણા કરી છે. પોતાના ટ્વિટર પેજ પર તેમણે આ માહિતી શેર કરતા લખ્યું છે કે હવે હરિયાણાના કુલ 22 જિલ્લા ગણાશે. દાદરી શહેરમાં પાણીની પાઇપલાઇન, રેલવે પુલ, વિશ્વવિદ્યાલયો સહિત વિવિધ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. તેમની આ ટ્વીટને અસંખ્ય લાઇક મળી રહી છે. જાન્યુઆરી 2017માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવા અમેરિકાએ સહમતિ આપી દીધી છે. વાયબ્રન્ટ ગુજરાતના ટ્વિટર પેજ પર આ માહિતી શેર કરવામાં આવી. તાજેતરમાં અમેરિકા ગયેલા પ્રતિનિધિ મંડળે યુએસ સરકારના આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સ નિશા વિશ્વાસ સાથે બેઠક કરી હતી, જેમાં વાયબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવાની સહમતિ બની હતી. સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી સૌંદર્યાએ પોતાના પતિને તલાક આપ્યા હોવાની ચર્ચાને ટ્વીટ કરી સમર્થન આપ્યું છે. ગ્રાફિક ડિઝાઇનર અને ફિલ્મ નિર્માતા સૌંદર્યાએ આખરે આ અટકળોનો ટ્વીટ કરીને અંત લાવી દીધો છે. તેમણે કહ્યું કે તેમના પતિથી તેઓ 1 વર્ષથી અલગ રહે છે અને છૂટાછેડાની વાત ચાલી રહી છે. સૌંદર્યાની આ ટ્વીટને હજારો લોકોએ રીટ્વીટ કરી છે. બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન ઇમ્તિયાઝ અલીની ફિલ્મના શૂટિંગમાં એમ્સ્ટરડમમાં વ્યસ્ત છે. ત્યારે શાહરૂખે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પેઇન્ટિંગ સાથે સેલ્ફી લેતો ફોટો પોસ્ટ કર્યો છે. શાહરૂખે અહીં આવેલા વિશ્વ પ્રસિદ્ધ રિઝક્સ મ્યુઝિયમમાં ડચ પેઇન્ટર રિબ્રાની આ પેઇન્ટિંગ ધ નાઇટ વોચ સાથે સેલ્ફી લીધી હતી, જેને હજારો ચાહકોએ લાઇક કરી છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.